સુરતના કતારગામમાંથી લાખોની લૂંટ કરી ભાગે છૂટેલા લૂંટારુઓને રાજકોટ પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી લાખોની મત્તા કબજે કરી હતી। સુરતના કતારગામે ખાતે ગઈકાલે 23 લાખ રૂપિયા રોકડાની લૂંટ ચલાવીને લૂંટારુઓ નાસી છૂટ્યા હતા। લૂંટની ઘટનાને પગલે ભારે સનસનાટી મચી જવા પામી હતી અને પોલીસે નાકાબંધી કરી હતી। ઘટનાનો ભેદ ઉકેલવા સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા રાજ્યભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। દરમિયાન આજે બપોરે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે એક સફેદ કલરની ઇનોવા કાર નીકળી છે અને તેમાં બેઠેલા ઇસમો લૂંટ કરીને ફરાર થઈ ગયા છે તેવી માહિતીના આધારે પોલીસે વાહન ચેકિંગ સઘન હાથ ધર્યું હતું અને ચેકિંગ દરમિયાન આ ઇનોવા કાર નીકળતા પોલીસે તેને અટકાવી હતી અને તપાસ કરતા સીટ નીચેથી રોકડા રૂપિયા 18,50,000 મળી આવતા પોલીસે ગાડીમાં બેઠેલા ઇકબાલ અબ્દુલ શેખ અને ફિરોજ ઇબ્રાહિમ બ્લોચ અને બંને રાજકોટના ઇસમોની ધરપકડ કરી હતી અને લૂંટ અંગે કબૂલાત આપતા જણાવ્યું હતું કે 23 લાખની લૂંટની રકમ પૈકી 4.5 લાખ રૂપિયા અમદાવાદ મિત્રોને આપવામાં આવ્યા હતા અને બાકીના રૂપિયા સાથે લઈને રાજકોટ આવતા હતા। લૂંટમાં વધુ કોણ સંડોવાયેલ છે તે અંગે તપાસ ચાલુ છે। પકડાયેલા બંને આરોપીઓ અગાઉ અનેક ગુનાઓમાં સંડોવાઈ ચૂક્યા છે। આજે વાહન ચેકિંગ 1:30 વાગ્યા વાહન ચેકિંગ ચાલુ જ હતું મારું ચેકપોસ્ટ વાળો। એ દરમિયાન મને સુરતથી મારા મોબાઈલ ઉપર LD વાઘડિયા સાહેબ સુરત ગ્રામ્ય LCBનો ફોન આવેલ PI સાહેબનો કે ભાઈ આવી રીતે એક ટાવેરા ગાડી છે 40-19 નંબરની અને સુરત કતારગામમાં ગઈકાલે લૂંટ થયેલી છે 23 લાખની। તો જેથી તાત્કાલિક મેં કડક ચેકિંગ ચાલુ કરી જાપ્તા સાથે વોચ ગોઠવતા અમને આશરે 2:15 વાગ્યાની આસપાસ આ ટાવેરા ગાડી અને બંને આરોપીને દબોચી દીધા। પૂછપરછ કરતા એક નામ ફિરોજ છે, એક નામ ઇકબાલ છે અને બંને આરોપીઓ એક મર્ડર કેસમાં અગાઉ પકડાયેલા છે અને એક ધ્રોલ ચિટ્ટીના ગુનામાં પકડાયેલા છે। પૂરી ઝડપી કરી તપાસ કરી ગાડીમાં તો 18.5 લાખ રૂપિયા રોકડો મળી આવેલ છે। વધુ પૂછપરછ કરતા આ બંને આરોપી અમદાવાદ ખાતે કોઈના મિત્રોમાં અમુક પૈસા એને આપ્યા છે અને વધુ તપાસ ચાલુ છે।